Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં. તો મિત્રો, આ વિડીયો જોવો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ના કરી હોય તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ગુલાલ પટેલ પ્રાથમિક શાળા. નમસ્કાર. આ એક સાધન છે જે અવાજ ઓછો આવે. સામે આવતા સાધનથી હેડલાઇટને ડ્રાઈવરના આંખોમાં પડે એટલે સેન્સર ઉપર હેડલાઇટ પડે એટલે હેડલાઇટ ડીપ થઈ જાય એટલે અકસ્માત ના થાય. હા, તો બરોબર મિત્રો, આ ગુલાલ પટેલવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ છે અને એમણે બનાવ્યું છે સેન્સર કંપની તરફથી કે અકસ્માત થાય તો શું ના થાય, અકસ્માત ના થાય, આનાથી અકસ્માત ના થાય, એના દીપર ઉપર સેન્સર ઉપર લાઈટ પડે તે વિશે બનાવેલું છે. તમારું નામ શું છે? ડાભી અજયભાઈ પુરાભાઈ. બરોબર, ડાભી અજયભાઈ પુરાભાઈ. તમારું નામ? જિગ્નેશભાઈ શાંતિભાઈ. હા, બરોબર. તો મિત્રો, આ ગુલાલ પટેલ વાસ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સરસ મજાનું આ બનાવેલું છે. મારું નામ નિકેત કળેલ છે. મારું નામ હા, બરોબર. મારી સ્કૂલનું નામ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ છે. બરોબર. તો આ તમે આ બનાવ્યું તેની માહિતી આપો. આ એક ઇલેક્ટ્રિક ક્રેન આ પોર્ટ કન્સ્ટ્રક્શન તેમાં યુઝ થઈ શકે છે. હા, તો પછી તો એને આપણે ચાલુ કરીએ તો આ ઉપર જાય અને ટર્મિનલ ચેન્જ કરીએ તો આ નીચે આવે. તો ચાલુ કરીને બતાવશો? હા, તો મિત્રો, આ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સરસ મજાનું મોકળું બનાવ્યું છે. તો ચાલો હવે બીજા વિદ્યાર્થીઓને મળીએ મિત્રો. તો મિત્રો, આ વિદ્યાર્થી બીજા પણ આઈટમોના રમકડા બનાવેલા છે તે પણ જોઈ લ્યો. એ વિદ્યાર્થી મિત્રો શરમાઈ જાય છે એટલે બોલી શકે તેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે કઈ સ્કૂલના છો અને તમારું નામ ને આ પ્રયોગ બનાવ્યો તે વિશે માહિતી આપો. મારું નામ પ્રજાપતિ જીગા છે. હું વાસણા જૂના પે કેન્દ્ર શાળામાંથી આવ્યો છું. આજે અમારી કૃતિ લઈને અમે આવ્યા છીએ. આ કૃતિનું નામ છે ઓટો રન શીડ. જ્યારે કોઈ ઘરે હોતા નથી અને અચાનક વરસાદ આવે છે ત્યારે આ વોટર સેન્સર પ્લેટ પર પડે છે અને ઓટોમેટિક કપડાં શેડની નીચે જતા રહે છે. અને જ્યારે વરસાદ રહી જાય છે અને જે આ વોટર સેન્સર પ્લેટ સુકાઈ જાય છે ત્યારે ઓટોમેટિક રીતે કપડાં બહાર આવી જાય છે. આ છે આ છે વરસાદ જેનાથી તે અંદર ગયા. તે વરસાદ ગયા બાદ હવે તે કપડાં બહાર આવી ગયા છે. હા, તો મિત્રો જોઈ લ્યો કે આ સરસ મજાનું એમને આ બનાવ્યું છે. વાસણા જૂના પેટા કેન્દ્ર શાળા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. તો સાહેબ, તમે એમની સંગાત છો? અમે એમની સંગાત. તો થોડી માહિતી આપો વિદ્યાર્થીઓ વિશે. તો આ બનાવ્યું તે એમની બુદ્ધિ શક્તિથી બનાવ્યું કે તેમનો તમારો આમાં સહયોગ છે? વિજ્ઞાનમાં જ્યારે આવ્યો ત્યારે મેં બાળકોને કહેવામાં આવ્યું કે વિજ્ઞાનની આપણે કૃતિ લઈ જવાની છે. હા, બરોબર. મારા તરફથી થોડું ઘણું માર્ગદર્શન આપ્યું અને એમને જાતે વિચારીને અને એમને આ સેન્સર લાવ્યું બજારમાંથી અને એમના બુદ્ધિથી આ બનાવ્યું છે. અને થોડું ઘણું એમના પુસ્તકનું પણ એમને આધાર લીધો હતો. હા, બરાબર. તો મિત્રો, આ જોઈ લ્યો કે એમના શિક્ષકનું પણ કહેવાનું એવું છે કે એમની જાત બુદ્ધિ અને થોડું ઘણું વિજ્ઞાન વિશેના પુસ્તક વાંચીને પણ એમને જ્ઞાન મેળવેલું. પણ આમાં મિત્રો શિક્ષકનો પૂરેપૂરો સહયોગ હોવો જોઈએ અને એમનો સહયોગથી જ આ બધું કામ થઈ શકે છે. કારણ કે શિક્ષકના સહયોગ વિના વિદ્યાર્થી મિત્રો એકલા આવું કામ નથી કરી શકતા. તો મિત્રો, આપણે હવે મળીએ બીજા વિદ્યાર્થીઓને. મિત્રો, તો આ ભડથ પેટા કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ પાસેથી આપણે માહિતી મેળવીએ. તો તમારું નામ જણાવો.
મારું નામ વાઘેલા ગૌરવસિંહ છે. એટલે મારે આવડું તો ચાલે. હા, બરોબર. અને ભાઈ તમારું નામ? મારું નામ વાઘેલા યુવરાજસિંહ વાસ્તુભા છે. તો તમે આ કઈ વસ્તુ બનાવી છે તેના વિશે માહિતી આપશો? ઘણો ને ઘણો. આ રેન સેન્સર ડિટેક્ટર છે. હા, બરોબર. તો એને ચાલુ કરીને બતાવો. જેવું વરસાદનું ટીમ્પુ માથે પડે ત્યારે અલાર્મ વાગે ત્યારે આપણે અલર્ટ થઈ જઈએ છીએ અને આ કપડાં અંદર જતા રહે છે અને અનાજ ઢાંકવાની ખબર પડે છે. પાણી ભરી લાવો. બહાર ચૂકવેલ અનાજ ઢાંકવાની ખબર પડે છે. હા, તો બરોબર. આ પણ સરસ કહેવાય. વિદ્યાર્થીઓ મિત્રોને ધન્યવાદ મિત્રો. તો પરત પેટા કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ છે એમણે પણ સરસ મજાનું આયોજન છે. આ આપણે બાળાઓ જોડે ગણિતની માહિતી આપશે આપણને. તો બાળાઓ તમે ગણિત વિશેની માહિતી આપો. મારું નામ ચૌધરી આરતીબેન ગણેશભાઈ છે. હા. અને મારું નામ ચૌધરી મનીષાબેન મસુભાઈ છે. હા, તો આ ગણિત સાથે ગમત કેવી રીતે થાય તે આપણે દર્શક મિત્રોને બતાવો. ગણિત ગમત સાથેના નવા મોડેલોથી ધોરણ 1 થી 8ના બાળકોને ગણિત વિષયમાં આ રુચિ થશે. આ મોડેલથી આપણને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સમજી શકીએ છીએ. જેવી રીતે જો બે સંખ્યાઓ પ્લસ હશે તો તેનો જવાબ આપણને પ્લસમાં મળશે. જો એક સંખ્યા પ્લસ અને એક સંખ્યા માઇનસ હશે તો તેનો જવાબ આપણને માઇનસ મળશે. જો એક સંખ્યા માઇનસ અને એક સંખ્યા પ્લસ હશે તો તેનો જવાબ પણ આપણને માઇનસ મળશે. જો બંને સંખ્યા માઇનસ હશે તો તેનો જવાબ આપણને પ્લસ મળશે. તેના ઉદાહરણ તરીકે 7 અને 3 બંને પ્લસ સંખ્યાઓ છે તેથી તેનો જવાબ +21 મળે છે. 8 અને -4 8 પ્લસ અને -4 માઇનસ સંખ્યા છે તેથી તેનો જવાબ આપણને -32 મળે છે. -9 અને -9 માઇનસ અને એ 6 પ્લસ સંખ્યા છે તેથી તેનો જવાબ માઇનસ આપણને એ -54 મળે છે. -6 અને -5 બંને માઇનસ સંખ્યા હોવાથી તેનો જવાબ આપણને પ્લસમાં 30 મળે છે. હા, તો સરસ મિત્રો. આ બાળાઓને ખૂબ જ ધન્યવાદ. અને આના વિશે આ મોડેલની મદદથી આપણે ઘડિયા દર્શાવી શકીએ છીએ. ધારો કે આપણે આ પંક્તિને અહીં રાખી તો આપણને 2નો ઘડિયો જોવા મળે છે. તેને આપણે ફેરવીને 3નો કરશું તો આપણને અહીંયા 3નો ઘડિયો જોવા મળે છે. તમે તે જોઈ શકો છો. હા, પછી આના વિશે આ સરવાળા બાદબાકીના ઓર્ડર આપણે તેને કોઈ પણ સંખ્યા ઉપર રાખી. ધારો કે તે સંખ્યા 55 છે, આ 54 છે, 54 અને જો આપણે એ -1 કરીશું તો આપણને 53 મળશે. જો 54 ની અંદર આપણે +10 કરીશું તો આપણને 64 મળશે. 54 ની અંદર +1 કરીશું તો આપણને 55 મળશે. 54 ની અંદર -10 કરીશું તો આપણને 44 મળશે. આ મોડેલ આપણે કોઈ પણ સંખ્યા સાથે કરીએ તો તેનો જવાબ સચોટ મળી શકે છે. હા, તો સરસ મિત્રો. ધન્યવાદ આ બાળાઓને ગણિત સાથે ગમત આપ્યો આપણને. તો હવે મળીએ આપણે બીજા વિદ્યાર્થીઓને. હવે આપણે આ વિદ્યાર્થીઓને મળીએ. તમારું નામ? નમસ્કાર, મારું નામ ઉત્તમાજી છે. નમસ્કાર, મારું નામ સુધાર જય છે. તો તમે આ શાની બનાવટ લઈને આવ્યા છો? આનું નામ ભૂકંપ એલાર્મ છે. આ ભૂકંપ એલાર્મથી આપણી મોટી જાનહાની બચી શકે છે. તો મિત્રો, આ બનાવેલું સામે પડ્યું તે ભૂકંપ વિશેની માહિતી આપીએ છીએ કે ભૂકંપ આવે તે પહેલાં એલાર્મ વાગે છે. કે તેઓ ડાયનેમો બોલ ભાઈ હા, તો હાથથી ફરી શકે તેવો ડાયનેમો. હા, આપણી શાળા અમારી શાળાનું નામ જાબડિયા પગાર કેન્દ્ર શાળા છે. મારું નામ પરમાર યુવરાજ લખણજી છે. તો સરસ મજાનું આ બનાવેલું છે મિત્રો જાબડિયા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ મિત્રોને. અને સરસ મજાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે મિત્રો. તો ભૌતિક વિજ્ઞાન મેળાનું આયોજન ચારે બાજુ જોઈ લ્યો મિત્રો. તો હવે બીજો વિડીયોમાં મળીશું. અહીંયા પત્રકારો પણ હાજર છે અને એમનું પણ સ્વિંગ કરી રહ્યા છે મિત્રો ચારે બાજુ. હવે બીજો વિડીયોમાં આપણે મળીશું. જય માતા.